યોજાયો છે તો આપને અહીંયા જોવા મળ્યું છે જીપીએસ ડ્રાઈવરનો ખર્ચો બસે એટલા માટે થઈ અને આપણે રામભાઈ પાસેથી માહિતી માંગીએ. ખરેખર આપણે રામભાઈને ઓળખતા નહોતા, આપણી બાજુમાં જ હતા અને આપણે નહોતા ઓળખતા. તો રામભાઈ આના વિશે અમને માહિતી આપો, આપણે તો બધા એઢા પાડોશી છે. આપણે હાવ એકદમ સરળ દેશી ભાષામાં માહિતી આપશું અને તમે સમજતા જાવ ને ખેડૂત મિત્રો સમજી શકે. આ સેવરકેન નું 200 મોડેલ છે. 200 મોડેલ અને આમાં ઘણા 2-3 બીજા પણ મોડેલ આવે. જે વધારે હાલતું મોડેલ આ 200 લગભગ વધારે ફિટિંગ આના જ હોય. એટલે આપણે આના વિશે જ માહિતી આપીએ. આપણે ઝાકરનો તો પ્રશ્ન આમાં રહે જ નહીં ને? કોઈ ઝાકર પવનનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી, કેમ કે આપણે દરિયાકાંઠે ઝાકરનો પ્રોબ્લેમ વધારે છે. હા, ને ઝાકરનો કે પવનનો કોઈ પણ પ્રશ્ન રહેતો જ નથી. હવે તમને આગળ સમજાવું તો અહીંથી આપણે ઓન કર્યું અને સ્વિચને ઓન કરી દીધી. પછી આપણે આ ટેબ્લેટ પાછળ એક સ્વિચ હોય એનાથી આને ઓન કરવાનું અને થોડી વાર દાબી રાખવાનું એટલે ઓન થઈ ગયો. હવે રાહ જોવાની આની. ડિસ્પ્લે ઉપર રામભાઈ દેખાય છે. કર્યું ચાલુ ભાઈ. હવે આપણે માનો કે ચાલુ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. આપણું એક બેઝ સ્ટેશન માંડેલું હોય તો તમને ખબર જ છે એ બેઝ સ્ટેશન માંડેલું હોય. એ બેઝ સ્ટેશન અહીંયા કનેક્ટ થાય, બે નેટવર્ક આવશે. અત્યારે હાલ ડેમો મોડમાં છે, આવી ગયું નેટવર્ક. અટાણે આપણું જીએનએસ કનેક્ટ થયું. હવે આપણું નેટવર્ક કનેક્ટ થાય. અહીંયા ટૂંકમાં 2 મિનિટ રાહ જોવાની, ક્યારેક મિનિટમાં પણ થઈ જાય. કે ખેતરમાં આવી ગયા આપણા નેટવર્ક બધું આવી ગયું. હવે આપણે શરૂઆત એવી કરવાની છે કે આપણે ચાહ નાખવા આવ્યા તો પહેલા તો આપણે કેટલાની જારી છે એ પ્રમાણે આપણે માપ નાખવાનું હોય. માનો કે ઓવરવ્યુમાં આપણે જવાનું. હવે આપણું હાથી આપણે ટૂંકમાં સમજવા પૂરતું આપણે 9 ફૂટનું હાથી છે. એનો ટૂંકમાં માનો ને કે દંતાર આ રીતના હોય ને, બે સેલા માપી લેવાના. 6 ફૂટ છે કે આપણે 9 ફૂટ ગણીએ. જારી માનો કે જીતી હોય, આ સેલો માપ હોય એ અહીંયા ફૂટમાં નાખી દેવાનો. હવે એ હાકેલમાં હાંકવું હોય ને તો માપેલો માપ જ નાખવાનો. નકર માનો કે 26 ની જારી હોય ને તો 26 પ્લસ કરવાના. તો 26 એટલે 2 ફૂટ ને 2 ઇંચ એટલે આમાં 11 ફૂટ અને 2 ઇંચ અહીંયા નાખી દેવાના. ફૂટ અહીંયા બરોબર. અને ઓકે આપી અને બહાર નીકળી જવાનું. એટલે આપણે હાથીનો માપ આવી ગયો. હવે પછી આપણે આગળ આવીએ એટલે લાઈન આપવાની છે કે કઈ રીતનું હાલવું. હવે આ અગત્યનું છે કે આ આપણું ખેતર છે. માનો કે વંડિત દિવાલ જ છે તો કોઈ પ્રશ્ન નથી. છેલ્લો દાંતો આપણે અહીંથી માપી લીધો કે 3 ઇંચ છેટો, આ છેડે 3 ઇંચ છેટો. એટલે આપણે અહીંથી શરૂઆત કરવાની. તો કે લાઈન આપવા માટે આ અટાણે સીધી લાઈન માનવું એટલે એ પોઈન્ટ આપી દેવાનો. માનો આ ટ્રેક્ટર આપણું એ પોઈન્ટ માલતું ગયું. હવે અમુક ફૂટના અંતરે જાહે ને એટલે બી પોઈન્ટ થાય બરોબર. હવે એ ન આપવું હોય તો હેઠે જઈને આપી શકો. અટાણે અહીંથી આપણું ટ્રેક્ટર ભાગ્યું એટલે અહીંયા 2 કમ માપ